વચનામૃત પાન 288, 289, પત્રાંક 254, મુંબઈ અષાઢ સુદ 8 ભૌમ 1947 વચ્ચેથી આપણે વાંચીએ છીએ, જ્યારે પૂરું થયું ત્યાંથી. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે અને એમ યોગ્ય છે. કૃપાલજી કહે છે, મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, જે કોઈ પ્રાણીને મહાત્મામાં એટલે જ્ઞાની પુરુષમાં દ્રઢ નિશ્ચય થાય કે આ સાચા પુરુષ જ છે, આત્મજ્ઞાની પુરુષ છે અથવા પરમાત્મા સ્વરૂપને પામેલા પુરુષ છે, એવો જે જીવને મહાત્મામાં દ્રઢ નિશ્ચય થાય એટલે કે પરમેશ્વર બુદ્ધિ થાય, જ્ઞાનીનો આશ્રય લે, તેને શું થાય? મોહાશક્તિ મટી. મોહ, સંસારમાં રહેલો મોહ, આસક્તિ જે આપણને ભારોભાર સંસારમાં પડી છે, દરેક પદાર્થમાં, પૂતગલિક સુખમાં, ધનમાં, સ્ત્રી પુત્ર આદિ સગા સંબંધીઓમાં, એ આસક્તિ અને કહો કે પ્રેમ કહો કે મોહ કહો, એ બધો મટી જાય છે. કેમ કે જ્ઞાની પુરુષનો જે શ્રદ્ધા થઈ એટલે એ પરમાત્મા તુલ્ય માનીને એનું શરણ લે, એટલે એની આજ્ઞા માને, એ કહે એમ માન્ય થાય. કેમ કે એનામાં શ્રદ્ધા આવી, વિશ્વાસ આવ્યો પૂર્ણ. એટલે આપણી પણ મહાશક્તિ મટીને શું થાય? પદાર્થનો નિર્ણય થાય. હું કયો પદાર્થ છું? હું દેહથી ભિન્ન એવો જ્ઞાતા દ્રષ્ટા અથવા જ્ઞાન દર્શન સુખ વીરીનો સ્વામી એવો આત્મા છું, દેહ નહીં. એવો જ્ઞાની પુરુષમાં જો પરમેશ્વર બુદ્ધિ થાય તો જીવને એવો નિર્ણય થઈ જાય. કાળે કરીને શ્રદ્ધા હોય તો એનું ફળે આવે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. પદાર્થનો નિર્ણય એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી વ્યાકુળતા મટે છે. જ્યાં સંસારમાં જે વ્યાકુળપણું આપણા અંતરમાં છે, અનેક પ્રકારની ઈચ્છાઓથી આપણે દુઃખી છીએ, એ દુઃખ જ્ઞાની પુરુષના શરણ લેતા, એના પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થતા, એના પ્રત્યે પરમ વિનય આદર ભાવ પ્રગટે, એને એની આજ્ઞા માન્ય થાય તો જ્ઞાનીની એક પણ આજ્ઞા આપણે સંસારમાં મોહ કરાવે એવી છે જ નહીં. એની આસક્તિને તોડી જ નાખે. જે સત્શ્રદ્ધાથી એનું શરણ સ્વીકારે, એની આજ્ઞામાં રહે, તો કાળે કરીને મહાશક્તિ મટી અને પદાર્થનો નિર્ણય હોય છે કે હું ચેતને શુદ્ધ ચેતને પદાર્થ જ છું, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. પહેલાં તો એવી ભાવના ભાવારૂપે કહ્યું, પછી એનું પરિણામ આવે કે પોતાને દેહથી ભિન્ન માને અને રાગ દેશનો ક્ષય થાય. મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે. સામો નિશંકતા આવે? 6 પદમાં હું શરીર નહીં પણ હું આત્મા છું. આપણને હમણાં શંકા છે કે હું શું છું? આ શરીર જ છું કે આત્મા છું? યથાર્થ નિર્ણય થયો નથી. એ નિર્ણય જ્ઞાની પુરુષમાં શ્રદ્ધા સાચી થતાં એને 6 પદમાં નિશંકતા આવી જાય. હું આત્મા જ છું, હું નિત્ય જ છું, મારું કોઈ કાળે મૃત્યુ છે જ નહીં, હું જ કર્મનો કરતા છું, માટે એના ફળનો ભોગતા છું. શુભ કરું શુભ પાવું, અશુભ કરું અશુભ બંધ થાય, જેવા કરું તેવા ફળ મળે છે એમ. અને સર્વ દુઃખથી મુક્ત થવાનું મોક્ષ છે અને એનો ઉપાય પણ છે. એ જે 6 પદ જ્ઞાનીએ કહ્યા એમાં એને નિશંકતા આવે, શંકા રહિત પણ થઈ જાય. એટલે મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય કે આ જ જ્ઞાની પુરુષ છે, એથી મારું કલ્યાણ થશે જ, એવો દ્રઢ નિશ્ચય થાય છે, તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા, નિરાકુળતા કહો, નિરાકુળતાનું વિપરીત વ્યાકુળતા. નિરાકુળતા સુખ છે,
આકુળતા છે દુઃખ, ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છામુખ, એ જીવ क्या छता भय इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल। तो ઈચ્છાઓનો નાશ ક્યારે થાય? નાની પુરુષનો નિરંતર બોધનું સ્મરણ, મનન, ચિંતન એમાં રહે, એની બધી સંસારિક ઈચ્છાઓ મટી જાય. કેમ? તો કે આપણને સત્ય વસ્તુ બતાવે છે. સુખ શામાં છે, ભોગોમાં સુખ છે કે દુઃખ છે, એને યથાર્થ સમજાવે. અને એ જો વિચારે તો એને એનું ફળ કેમ ના આવે? આત્મા વિનયથી લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. કૃપાલે આત્મરિદ્ધિ પામ્યા. એવી આત્મરિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ બધી આપણને પ્રાપ્ત થઈ શકે. એને વિનયાન્વિત થઈને અનુસરણ લઈએ, એની આજ્ઞામાં રહીએ તો બધું થાય. કૃપાલ કે અમને પણ એમ જ થયું છે. અમે પરમ વિનય કર્યો અમારા ગુરુનો અને પરમ પ્રેમ કર્યો, એના ફળમાં સ્થિતિ પામ્યા છીએ. અને ત્રણેય કાળે એ જ માર્ગ છે. મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે. અને નિશંકતા 6 પદમાં આવી તો એનું ફળ શું આવે? જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે. પછી એને કોઈ દુઃખ લાગતું જ નથી. આ તો કર્મના ફળ છે, કાળે કરીને જવાના. જેમ પ્રભુશ્રી કહે, પ્રભુ આ કર્મ તમારો વાળ વાંકો ન કરી, એક વાળ પણ. એટલે એક કારમણ બગડાવ તમારા આત્માનું એક પ્રદેશમાં કંઈ નથી કરી શકતા. એટલે એક ભાઈ સાનો મને ગમે તે વ્યાધિ આવે તોય એને કે છે બધું દુઃખ મટી જાય છે કે આ કર્મનું સ્વરૂપ છે, મારું સ્વરૂપ નથી. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી, મરણના ભયથી પણ નિર્ભય હોય છે. કેમ કે હું નિત્ય પદાર્થ છું, મારું કોઈ કાળે મૃત્યુ છે જ નહીં. જેથી સર્વ પ્રકારના દુઃખથી જીવ નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. તેથી નિસંગતા ઉત્પન્ન. હજુ આપણને જોઈએ તેવી 6 પદની શ્રદ્ધા નથી. આપણે જાણીએ કે આત્મા છે, આપણું કેવું છે કહેતા કહેતી નાની કોઈ આપણે બોલીએ. જેમ પોપટને રામ રામ શીખવાડે તો પોપટ કે હા રામ રામ, પણ કૃપાલ લે કે પોપટને કે રામ સે બોલે, પણ રામ એટલે શું? દાડમ કે દ્રાક્ષ? કૃપાલ દેવે આપણે મોક્ષમાળામાં સ્પષ્ટ આ વાત લખી છે કે પોપટને જેમ શીખવાડે તે બોલે કે રામ રામ, તો કઈ બોલે રામ રામ. હવે પોપટના મનમાં રામ એટલે કે ભગવાન છે એવું નહીં. રામ એટલે શું? દાડમ છે કે દ્રાક્ષ છે? તેવું આપણે છે. પોપટિયું છે આપણું જ્ઞાન. નાનીઓ કહે તું આત્મા, તો કે હું આત્મા. પણ ખરેખર આત્મા શું છે, એનું કેટલું અદ્ભુત મહાત્મ્ય છે, એની રિદ્ધિ કેટલી બધી, એ આપણને ક્યાં ધ્યાનમાં છે? કેમ કે કોઈ કાળે આત્માનું સુખ અનુભવમાં આવ્યું જ નથી. હજુ તો જોઈએ એવી 6 પદની શ્રદ્ધા જ નથી. શ્રદ્ધા પછી આગળ વધીને એ પ્રાપ્ત કરવાનો ઉપાય થાય. પહેલાં તો જ્ઞાની કહ્યું એમ જ છે, હું આત્મા જ છું, મને ખબર નથી પડતી. જેમ પ્રભુશ્રી કહે, પ્રભુશ્રી પૂછ્યું કે બોલો તમે કોણ છો? તો કે પ્રભુ અમે આત્મા છીએ. હું છો તો બોલે અમે આત્મા છીએ. કેમ કે રોજે સાંભળે એટલે અમે આત્મા છીએ. ત્યારે પ્રભુશ્રી કહે ભૂતભાઈએ જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા છીએ. તમે જાણ્યું છે કે આત્મા છો? પ્રભુ એમ રાખો કે મેં તો આત્મા જાણ્યો નથી, પણ કૃપાલદેવ કે અનંતા જ્ઞાનીઓએ, તીર્થંકરોએ જેવો આત્મા જાણ્યો તેવો મારો આત્મા છે. એવું શ્રદ્ધાન રાખો તો પ્રભુ એ સાક્ષી થઈ જ્ઞાનીની. આપણે તો જાણ્યો નથી, પણ એ વાત સાચી કે એમણે જેવો જાણ્યો તેવો હું છું. એટલે શ્રદ્ધામાં અત્યંત બળ છે. આપણને હમણાં શું કરવું છે? આ શ્રદ્ધા દ્રઢ કરવી છે. 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. આપણને પ્રાપ્તિ કરવી છે સમકિતની, જે અનંતકાળમાં થઈ નથી. અને એ 6 પદના નિશ્ચયથી થાય એવી છે. હું આત્મા જ છું, નિત્ય છું. એ જો દ્રઢ થઈ જાય ખરેખર તો એને ભય શાનો? કૃપાલે કે બીજું પદ આત્મા નિત્ય છે, એનું કોઈ કાળે મરણ છે જ નહીં.
એ વાત હજુ આપણને જોઈએ તેવી સમજાઈ નથી. બોલીએ સમજવી છે, સમજાઈ નથી. સમજાઈ હોય તો મરણનો ભય એને રહે જ નહીં. ક્યાં સુધી કે મરણ તો આવે એક જ વાર, તો પણ કાયર જીવને ભડકાવે બહુ વાર. હું મરી જઈશ, એ એક્સિડન્ટ થઈ ગયું તો, કેન્સર થઈ ગયું તો શું થશે, એમ માત્ર જીવ કલ્પના કરે. મૃત્યુ તો આવવાનું છે, આવવાનું જ છે. આપણે ગમે એટલા આવા વિકલ્પો કરીએ તો એ કંઈ રોકાય નહીં. કે ભાઈ મને કેન્સર થઈ જશે તો, એમ વિચાર કરવાથી કેન્સર અટકી જશે. થવાનું આપણા કર્મમાં ન લખ્યું હોય તો ન થાય, લખ્યું હોય તો થાય જ. એ ભલે ગમે એટલા વિચાર કરે ને. એમ આ બધું અનવસર આર ધ્યાન કે છે જ્ઞાન પ્રત્યે. કોઈ આવ્યું જ નથી એ વખતે શું કામ કે તમે એવી ચિંતા કરો. અને મરણ આવશે ત્યારે જો અગર તે વખતે તમારું બળ કેળવવું હોય તો પહેલાં કેળવી લો હમણાં જ. પછી મરતી વખતે કે હું ભગવાનને યાદ કરીશ નહીં થાય. આગ લાગીને હવે કૂવો ખોદો, પાણી જોઈએ, તો કે હવે શું થાય. તે મરણ આવે પછી કંઈ વળે નહીં, પહેલાંથી તૈયારી કરી તો બધું થાય. એટલે આપણે આ બધું વાંચીએ, વિચારીએ, ભક્તિ શા માટે કરીએ? એના માટે જ કરીએ છીએ કે મને સ્વરૂપની શ્રદ્ધા દ્રઢ થાય. ખરેખર હું કોણ છું? અમૂલ્ય તત્વ વિચારમાં કૃપાલે નામે શું આપ્યું? અમૂલ્ય, જેનું કોઈ મૂલ્યાંકન નહીં થઈ શકે એવો તાત્વિક વિચાર એમાં મૂક્યો છે કે હું કોણ છું એ જ આપણને ખબર નથી. તો કે હું તો આત્મા છું, એમાં શું પૂછો? તો કે એ તો બધું કહેવાય. આત્મા છું તો દેહ નહીં? તો કે ના, દેહ હું નહીં, હું તો આત્મા છું. અને અહીંયા કોઈ સાપ છોડે તો, અહીંયા સાપ લાવીને કોઈ મૂકી દે તો પછી હું દેહ છું કે આત્મા છું? ઉઠીને કેમ ભાગવા લાગે? કેમ ભાગે ભાઈ? આ તો દેહ તો તારો નથી, તું તો આત્મા છું. એમ આપણી બધી વાચા જ્ઞાન છે, ખરેખર સાચું જ્ઞાન નથી, પણ કરવું છે. એના માટેનો આ પ્રયત્ન છે કે ભાઈ થતું નથી એટલે હું મૂકી દો, આપણાથી કંઈ થાય નહીં, આપણું કામ નથી, એમ કરીએ તો કોઈ કાળે નહીં થાય. પણ મને કેમ હજુ શ્રદ્ધા થતી? એનું એ જ ઘોટમ ઘોટ. આમાં શું થાય છે? આ જેમ જેમ શ્રવણ થાય છે કે વાંચન વિચાર થાય તેમ તેમ આપણા આત્મા ઉપર રહેલા પ્રદેશો, મિથ્યાત્વના દરિયા ખસતા જાય છે. આત્માની મિથ્યા માન્યતાઓ તૂટતી જાય છે, સમ્યક માન્યતાઓ દ્રઢ થતી જાય છે. ખરેખર પોતે કોણ છે એ ભાવ દ્રઢ થતો જાય. અને દેહ તે મારું સ્વરૂપ નહીં, દેહ તે મારું સ્વરૂપ નહીં, એ વારંવાર વિચારે એ ભાવ દ્રઢ થતો જાય. એમ મારું નહીં, હું તો આત્મા છું. આત્મ ભાવના ભાવતા એમ કહ્યું. જીવ લહે કેવળનાન. કેવળનાન કેમ પામે? આત્માની ભાવના ભાવતા. તો એ ભાવતા મિથ્યાત્વ તૂટતું જાય અને સમ્યક શ્રદ્ધા દ્રઢ થતું જાય. અને કાળે કરીને આત્મા ઉપરથી મિથ્યાત્મા દળિયા ઓછા થઈ જશે કે એને તો પ્રગટ અનુભવ થશે. એને એવું દ્રઢ થશે કે એમ જ છે, હું આ જ છું. શ્રદ્ધા નિર્મળ થઈ જશે. એટલા માટે પ્રભુ કે પડ્યો રહે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. કે એનું એ પડ કરે તો પલળે જ. કુસંગની અસર થાય તો સત્સંગની કેમ નહીં થાય? વારંવાર કુસંગમાં રહીએ તો એની અસર આપણા ઉપર તરત જ થાય. એનો ઘણો અભ્યાસ છે. આ અભ્યાસ નથી તો કે એનો અભ્યાસ પાડો, દ્વાય થશે. કેમ ન થાય? પૂર્વે અનંતા જ્ઞાનીઓ થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા. પહેલાં કેવા હતા? અનાદિકાલથી જ્ઞાની જ હતા, તીર્થંકર હતા, આપણા જેવા જ હતા. અને ભગવાન મહાવીર કે પાર્શ્વનાથની ઠેકાણે ઠેકાણે મૂર્તિઓ મળે. પાર્શ્વનાથ કોણ હતા પૂર્વમાં? એમનો આત્મા હાથી હતો. હાથીના ભમમાંથી પાર્શ્વનાથ બની જાય તો જ્ઞાનીઓ કે તમે તો મનુષ્ય છો, તમે ભગવાન નહીં બની શકો? તમે બની શકો. એની જે રીત હોય તમે કરો તો તમે થાઓ. એટલે બધું પુરુષાર્થ એ બધું થાય છે. અને આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ એના માટે જ થઈએ છીએ. મારી અનાદિની મિથ્યા માન્યતાઓ તૂટે. સત્સંગની બલિયારી શા માટે છે? કે એને વસ્તુ વાસ્તવિક તત્વ શું છે એને જાણવામાં આવે. પહેલાં જાણે તો માને, માણે તો આચરે. જાણે જ નહીં તો શું માને?
મિથ્યા માન્યતા દરેક જીવમાં છે જ કે હું દેહ તે જ હું છું. હવે અહીંયા કે આ તારું નહીં, એ જેમ જેમ જાણવામાં આવે ને માનવામાં આવે તો એના પછી વર્તનમાં આવે. એનું નામ જ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર. આ કારણરૂપ સમ્યક જ્ઞાન, કારણરૂપ સમ્યક એટલે વ્યવહાર, વ્યવહારિક સમ્યક જ્ઞાન, વ્યવહારિક સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક ચારિત્ર. અને એનું જ ફળ પછી આગળ જતાં આત્મા અનુભવ થાય ત્યારે એ જ આત્માનું જ જ્ઞાન, આત્માની શ્રદ્ધા, આત્મામાં જ રમણતા, એ ત્રણેયની એકતામાં મોક્ષ છે એનો. હા, આવી જ રહી છે. હા, નહીં તો અહીંયા કેમ બેઠા છો? ઘરે કરતાં અહીંયા શું લાભ છે વિશેષ? ભાઈ હવે બપોરનો ટાઈમ છે, ખાઈ પીને હીરો, ત્યાં બેસીને શું કરવું? જઈને શું મળે? ત્યાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે ભાઈ આ મારે કલ્યાણ કરવામાં આ પ્રભુ શ્રીજી આ ગોઠવી છે, આ નિમિત્તરૂપ છે. હું જાણીશ જ નહીં, માનીશ જ નહીં તો કેવી રીતે મારું કલ્યાણ થશે? આ શ્રદ્ધાનું જ કારણ છે. કિંચિત આવી છે, માનવાનું નથી આપણે, કેમ કે માને તો જીવ પ્રમાદી થઈ જાય. હા, એટલે ઘણું આગળ જવાનું છે. કરે જ જાઓ, અકર્તવ્ય લક્ષ્ય કર્તવ્ય, કરવું જરૂર પણ માનવું નહીં. હું કંઈ કરતો નથી, કેમ કે હજુ ઘણું કરવાનું છે. અને કરવું એનું એ જ, માન્યો કે અટક્યો, થઈ ગયું, હું તો ઘણું કરું છું, પછી મુકાઈ જાય છે. પણ કરે નહીં તોય થાય નહીં, અને મૂકી દે તોય થાય નહીં. એટલે કરે જ જવું, માનવું નહીં. કે પુરુષાર્થ કરી જાઓ, જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. એટલે મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, કંઈક નિશ્ચય થયો છે ત્યારે જ્યાં આવીએ છીએ આપણે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ યોગ્ય છે. આપણે કેટલા એના મરણ જોયા છે, અંતે કોઈ એમને સંસારી જીવન જે હાયવડા છે જ નહીં. હું મરી જાઉં છું, હવે શું થશે? કાંઈ નથી, બધા શાંતિથી દેહ છોડે છે. આ જ પરિણામ સત્સંગનું બળ છે, ફળ છે. એવું આપણું કેમ નહીં થાય? એનું એ કરીએ તો પ્રભુ કે ગૌશાળા જેવાનું કામ થઈ ગયું તો આપણું નહીં થાય? પ્રભુ કે આ જીવે બિચારે શું દોષ કર્યો છે? આ જીવે શું દોષ કર્યો છે? એને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે, તેથી વ્યાકુળતા માટે છે ને નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. પરિણામે શું આવે? નિસંગ થઈ જાય, અસંગ. હવે અસંગપણું કેવું દુર્ધર છે તેના માટે કૃપાલદેવ 469 પાન ઉપર બતાવે છે. 609 પત્રમાં છઠ્ઠી કલમમાં કૃપાલદેવ કહે છે, સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કર્મમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. કૃપાલદેવ શું કહ્યું? સર્વભાવથી અસંગપણું થવું એટલે કે સર્વભાવથી વિરામ પામવું. કૃપાલદેવની મુખ્ય આજ્ઞા જ્ઞાનીઓની શું છે? વિભાવથી મુકાવવું અને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. પ્રધાન એટલે મુખ્ય. આ બધું કરીને શું કરવાનું છે? વિભાવને મૂકવો. આત્મા પોતાનો સ્વભાવ મૂકી વિશેષ ભાવમાં આવી ગયો છે, રાગદ્વેષના ભાવોમાં. એને કે જે છોડવા, જે પોતાનો સ્વભાવ નથી અને જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વભાવમાં આવવું એ એને કરવું છે. તો સર્વભાવથી અસંગપણું થવું, બધા પરભાવ મૂકી દેવા, એ કંઈ સહેલી વાત છે? બધો રાગદ્વેષ મૂકી દો, મારાથી નહીં બને, એમ જ જીવ કહેશે એકદમ. આ બધું શું કહો તમે? કહે કે બધો મોહ મૂકી દો, આપણાથી નહીં થાય. એમ સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. મુશ્કેલમાં મુશ્કેલ આ જ છે કે સર્વભાવ છોડી દઈને સ્વભાવમાં રહેવું.
અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. કોઈ પણ આશ્રય વિના એકદમ અસંગ થઈ જાય અને સ્વભાવમાં જ રહે એ અતિ દુષ્કર વાત છે. જે કૃપાલદેવ નરોડામાં સાથે મુનિઓને કહ્યું કે મુનિઓ, હવે અમે કોઈના સંગમાં આવવા ઈચ્છતા નથી. કોઈના સંગમાં, સંસારી શું, મુમુક્ષુઓના સંગમાં નહીં, મુનિઓના સંગમાં નહીં, અમે કોઈના સંગમાં આવવા ઈચ્છતા નથી. એવું અમારું મન થઈ ગયું છે. અમે બસ હવે અસંગ જ રહેવા ઈચ્છીએ છીએ. અમારે કોઈનો સંગ અમને ગમતો જ નથી. સ્વરૂપમાં જ રહીએ એવો અમને નિરંતર રહે છે. ત્યારે દેવકણજી બોલ્યા તો કે મહાત્માની અનંતી દયા ક્યાં જશે? કે મહાત્મા પુરુષોની અનંતી દયા હોય, જીવોને તારવાનો એવો સ્વભાવ છે સહજ, એ ક્યાં જશે પછી કોઈનો સંગ જ નહીં કરે તો કે અંતે એ પણ છોડવાની છે. અંતે એ શુભ રાગ પણ છોડવાનો છે. જીવોનું કલ્યાણ કરવાનો ભાવ હોય ત્યાં સુધી પણ મોક્ષ ન થાય. અંતે તો એ પણ છોડવાનું છે. તો એવી કૃપાલદેવની દશા થઈ છે. તે અહીંયા કે છે સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. અને તે નિરાશ્રયપણે એટલે અવલંબન વગર તે અસંગપણું સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. કોઈને કોઈ આધાર જોઈએ છે અસંગ થવા માટે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. આપણા જેવા એકલા જેમ પ્રભુશ્રી જઈને રહી ગયા જૂનાગઢના જંગલોમાં કે આવા એકલા આપણે જઈને રહીએ તો કેટલા દિવસ રહી શકીએ? 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ માંડ ખેંચીને મહિનો કાઢી નાખીએ. પછી શું કરવું? એકલાએ કરવું શું? દાડો કેમ પસાર કરવો? જ્ઞાન પ્રાપ્તિ છે નહીં કે સ્વરૂપ ધ્યાનમાં રહીએ તો દાડો કેવી રીતે પૂરો થાય? એટલે સત્સંગને તેનો આધાર કયો છે. અહીંયા આપણી આખી જિંદગી ચાલી જાય તો એ કંટાળો ના આવે. કેમ કે સવારના 4 વાગ્યાથી માણસને ઊભો કર્યો છે, ઉઠ, સમય જાય છે. જો જાગત હે સો પાવત હે ને સોવત હે સો ખોવત હે. 4 વાગે પ્રવેશે ક્રમ યોજ્યો તે ઠેઠ રાતના થાકે ત્યાં સુધી 9, 10 એકીને પછી જઈને સૂઈ જવાનું, પછી સવારમાં ઉઠવું છે. એમ 2 કલાકનો માટ વચ્ચે આરામ આપ્યો, એ પણ શરીર માટે જેટલું જરૂરી, બાકી એનો પણ ઉપયોગ કરવો જોઈએ. કે મનીષ ભાવની ઘણી કિંમત છે, ઘણો અમૂલ્ય છે, મૂલ્યવાન એનો સમય છે. તો પ્રમાદને અવકાશ જ નથી આપ્યો. એમ અસંગતા આપણા માટે યોગ્ય નથી. એ જ્ઞાની જરૂર રહી શકે, કેમ કે એમને આત્માની પ્રાપ્તિ છે, આત્મસુખમાં એ રહી શકે છે. એટલે નિરંતર એ તો સ્વરૂપમાં જ રહેવાય છે, બહાર આવવા જ ઈચ્છતા નથી. કેમ કે એટલું અનંત અંતરમાં સુખ અનુભવાય છે. જ્યારે આપણને એ સુખ તો છે નહીં. એટલે આપણે બાહ્ય આવા નિમિત્તો એ પણ પાછા વિવિધ છે, જાત જાતના. એટલે આપણે કંટાળો આખી જિંદગી ચાલી જાય તો અહીંયા નથી આવતો. એટલે અસંગ થવા માટે સત્સંગનો આધાર જોઈએ છે આપણને. અને જ્યાં 5,000 કે 25,000 લોક પણ ભેગા થાય અને બધાની ઈચ્છા જન્મથી છૂટવાની હોય તો કૃપાલે કહે છે ભલે ને 5, 25 હોય 1000 તો પણ એ એકાંત જ છે. કેમ કે બધાનું લક્ષ્ય એક છે. ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો અંદર પાછો પોતે જ કૃપાલદેવે તો કે ક્લબમાં ને ત્યાં બધા ભેગા થાય તો તે સત્સંગ ન કહેવાય? ત્યાં બધા ભેગા થાય ને બધા આવીને? તો કે ના, ત્યાં દરેકની ઈચ્છા સ્વાર્થી વૃત્તિ છે અને વિષયોની આકાંક્ષાને લઈને ત્યાં આવે છે. એટલે સત્સંગ ન કહેવાય, એ કુસંગ છે. સત્સંગ તો જ્યાં બધાની એકમાત્ર છૂટવાની ઈચ્છા હોય, મોક્ષાભિલાષ હોય, તે ભલે ને હજારો હોય તો એ એકાંત કહ્યું છે. એમ સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. અને તે નિરાશ્રયપણે આધાર વગર, આશ્રય વગર સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે કેવળ જ્ઞાનથી જોઈને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. અસંગપણા માટે સત્સંગ એ આધાર છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત
એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. સહજ સ્વરૂપભૂત આત્મા સહજ સ્વરૂપે અસંગ જ છે. આ કર્મોના સંગને લઈને આ બીજા સંગ ઈચ્છે છે. બાકી સભામાં આવ્યા પછી એને કોઈ સંગ ગમે જ નહીં. ત્યાં જ અનંત સુખ છે, બહાર તો બધું દુઃખ છે. અશુભ ભાવમાં તો ઘણું જ દુઃખ છે, તેમ શુભ ભાવમાંય દુઃખ જ છે. શુભ ભાવમાં મારે ભક્તિ કરવી છે, મારે સત્સંગ કરવો છે, મારે સાંભળવું છે, મારે માળા ગણવી છે, તપ તપ જપ, એવા જે અનેક સંકલ્પો છે, વિકલ્પો, એ પણ દુઃખ જ છે. પણ ત્યાં કશાયની મંદતા છે. એટલે શુદ્ધની અપેક્ષાએ શુભ સારું, શુભમાં સુખ છે. અશુભ કરતાં અશુભ ઘણું સારું છે. પણ એના કરતો નિર્વિકલ્પ દશા છે તે અનંત સુખરૂપ છે. જવું છે ત્યાં, પણ આજે આપણી શક્તિ નથી. એટલે અશુભમાંથી જ્ઞાની કે શુભમાં તો આવ, અને શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. એમ શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. જે સત્સંગના યોગે, સત્સંગના યોગથી સહજ સ્વરૂપભૂત, સહજ સ્વરૂપભૂત છે અસંગપણું. એ કંઈ બહારથી નથી આવતો, અંદર છે જ. સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું એટલે શુદ્ધ સ્વરૂપ આત્માનું જીવને ઉત્પન્ન થાય છે. જે અતિ દુષ્કર વસ્તુ છે એ જ્ઞાની અને સહજ છે. એક સમય માત્ર પણ નિર્વિકલ્પ રહેવું ઘણું મુશ્કેલ છે. અને જ્ઞાનીઓ ત્રિકાલિક રહે છે. ત્રિકાલિકે જોઈને એમને પરમ આશ્ચર્ય ઉપજે છે કે જ્ઞાનીઓ શું કરી દીધું કે નિરંતર સભામાં રહી શકે. ને આત્માની મુનિઓ હોય તેમનો મુખ્ય ધર્મ તો ગુપ્તિ છે. એટલે આ ગુપ્તિ મન વચન કાય ત્રણે સ્થિર. કેટલા કલાક ભાઈ? અરે એ તો બહાર આવવા જ નથી ઈચ્છતા 24 કલાક. એવી શક્તિઓ પ્રગટે છે. આત્માના સુખમાં રહેવાની જ ભાવના થાય. તો અહીંયા કહે છે જેથી સર્વ પ્રકાર નિશંકતા આવે છે, જેથી સર્વ પ્રકારના દુઃખથી જીવ નિર્ભય હોય છે, અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે. અને એમ યોગ્ય છે. કૃપાલ કે એમ જ યોગ્ય છે. આ જ યોગ્ય છે. આ જ કરવું યોગ્ય છે. એટલે મહાત્મામાં દ્રઢ નિશ્ચય કરવો. તેનાથી મહાશક્તિ મળશે. મહાશક્તિ મળશે એટલે તમારા અંતરની વ્યાકુળતા મળશે. વ્યાકુળતા મળશે એટલે તમે નિશંક થઈ જશો. નિશંક થશો તો તમે સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય થશો. અને એનું ફળ અંતે અસંગતા આવશે. અને એમ યોગ્ય છે. એમ જ કરવું યોગ્ય છે. માત્ર હવે આગળ કહે છે માત્ર તમ મુમુક્ષુઓને અર્થે આ બધા ખંભાતના મુમુક્ષુઓ પર આ પત્ર લખ્યો છે. અંબાલાલ નહીં, ખંભાતના મુમુક્ષુઓ પર આ લખેલ પત્ર છે. એટલે આપણે હવે આપણા બધા ઉપર સમજવો. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું. આટલો બધો લાંબો પત્ર તો શું કહે છે? ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. સંક્ષેપમાં પણ સંક્ષેપ, અતિ સંક્ષેપ આ લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો. તમે બધા ભેગા મૂકશો મળી અને આ વચનોનો ખૂબ વિસ્તાર કરજો. વિસ્તારથી આ વાતને સમજવા પ્રયત્ન કરજો. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેનો પરસ્પર એટલે બધા ભેગા મળી તમે પરસ્પર વિચાર કરી, વિચારની આપલે કરી વિસ્તાર કરવો. એને વિસ્તારથી સમજવો કે અમે શું કહેવા માગીએ છીએ અને તે સમજવું. વિસ્તાર કરવો અને સમજવું અમારું શું કહેવું છે તે. એમ અમે કહીએ છીએ. એમ અમે કહીએ છીએ. તમારે શું કરવું? તમે બધા ભેગા મળો, આ પત્રને વાંચો, વિચારો, પરસ્પર વાર્તાલાપ કરો, ચર્ચા કરો, આ ભાવ દ્રઢ કરો અને વિસ્તારથી સમજો. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે. તેનો પરસ્પર વિચાર કરી વિસ્તાર કરવો અને તે સમજવું. ખાલી વાતો જ ન કરવી, એ વાતને દ્રઢપણે સમજવું. અર્થાત અલ્પ પણ લોકેચ્છા, લોક સુખની ઈચ્છા ઘટાડવી, પરમ દૈન્યતા લાવવી, પરમ વિનય ભાવ લાવવો, સત્પુરુષના પરમેશ બુદ્ધિ કરવી અને આત્માનો નિર્ણય કરવો. હું દેહથી ભિન્ન આત્મા જ છું. આ પ્રયોજન છે ને. વિસ્તાર કરવો ને તે સમજવું એમ અમે કહીએ છીએ. ફરી શું કહે છે? અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. ગૂઢ
શાસ્ત્રાર્થ, શાસ્ત્રનો અર્થ, મર્મ, રહસ્ય આમાં મૂક્યું છે. હવે જેટલી આપણી યોગ્યતા પ્રમાણે સમજાય આપણને. જેમ કૃપાલદેવે કહ્યું, શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. શાસ્ત્રમાં માર્ગ કેમ હોય? એમ જનરલ વાત હોય બધી, સિદ્ધાંતિક, કે આમ કરવાથી તેમ થાય, આ કર્મ કરશો તેનું આ ફળ આવશે. પણ વ્યક્તિગત કોને શું જરૂરી છે, જેમ વૈદ જનરલ ટોનિક હોય, બધાને સરખો ગુણ કરે, તાકાતવાળી દવા એમાંનો. પણ આપણો કયો રોગ છે, એને કઈ દવા યોગ્ય છે, કેટલા પ્રમાણમાં આપવી જોઈએ, જેમ વૈદ આમ નક્કી કરે ડાક્ટર, તેમ જ્ઞાની એ રહસ્ય જાણે છે કે આજકાલના જીવોમાં શું ખામી છે, એને પ્રથમ શું કરવા કહેવું જોઈએ, કેવી જીવની શક્તિ છે, કેટલો જીવો પાસે સમય છે, એ બધું જોઈને કૃપાલદેવ વર્તમાનમાં 100 વર્ષ પહેલાં થયા, એટલે આ નિર્ણય કરીને આપણને કહ્યું છે. એટલે એ વધારે આપણને ઉપયોગી છે. એટલે અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. કેમ કે ઘણા શાસ્ત્રો ભણીને પણ શું કરવાનું છે? આ જ કરવાનું છે. શાસ્ત્રોનું ફળ આવવું જોઈએ. ખૂબ શાસ્ત્રો વાંચ્યા, અનંતવાર વાંચ્યા છે, એમ કે છે અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ ફળ શું આવ્યું? કાંઈ નહીં, બધું ફોક ગયું. તો હવે એમ કે છે કે તમે આ વાતને હવે વિચારો અને એનું ફળ લાવો. અમે આમાં ઘણો સુગુઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. એ શાસ્ત્રાર્થને સમજો અને એ પ્રમાણે જીવનમાં ઉતારો. તમે ફરી કે છે, તમે વારંવાર વિચારજો, તમે વારંવાર આ પત્રને વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. તમે તો વિસ્તાર કરજો જ, પાછા અમે મળીશું ત્યારે તમે આ વિચારીને યોગ્ય બન્યા હશો, તમારામાં પરમ વિનય આવ્યો હશે, અથવા પદાર્થનો નિર્ણય કરવાની ભાવના ઉત્પન્ન થઈ હશે, સંસાર સુખની કામના ઘટી હશે, તો યોગ્યતા હશે, તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું. અમે પાછો વિસ્તાર કરીને બતાવીશું. હાલ અમારો સમાગમ થાય તેમ તો નથી, પણ વખતે શ્રાવણ બંધમાં કરીએ તો થાય, પણ તે કયે સ્થળે તે હજુ સુધી વિચાર્યું નથી. એટલે પછી શ્રાવણમાં પરિસરમાં કંઈ આવો અનુકૂળતા હશે તો કંઈ કરીશું, પણ હમણાં અમે કંઈ વિચાર્યું નથી. પણ છેલ્લું શું કહે છે? કલિયુગ છે માટે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું, એમ મહાત્માની શિક્ષા છે, તમને બધાને યથાયોગ્ય પહોંચે. કલિયુગ છે, આ પાપનો યુગ છે. ચારે બાજુ મોહ, મોહ ને મોહનું જ વાતાવરણ છે. તો એવા સમયમાં તમારે કેમ વર્તવું? તો કે કલિયુગ છે માટે ક્ષણ વાર પણ, એક ક્ષણ પણ વસ્તુ વિચાર વિના ન રહેવું, એ મહાત્માઓની શિક્ષા છે. વસ્તુ વિચાર એટલે વસ્તુ તો બે છે આખા જગતમાં, જડ ને ચેતન. જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. 6 દ્રવ્યોનું બનેલું આ વિશ્વ છે. પણ એમાં એક તો આત્મા તત્વ, આત્મદ્રવ્ય, ચેતન દ્રવ્ય, અને બીજા બધા 5 જડ દ્રવ્ય છે. તો એના કે વિચારમાં રહો. જેમ કે આ શરીર છે એ જડ દ્રવ્ય છે, તેમાં રહેલું ચેતન દ્રવ્ય તે આત્મદ્રવ્ય છે, એના તમે વિચારમાં રહેજો. જેમ પ્રભુશ્રી વારંવાર કહે કે પ્રભુ જોનારને જુઓ. આ તમે જુઓ છો, જોનાર કોણ છે? કૃપાલ કે જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ જોનાર કોણ છે બધાને? અથવા પ્રભુશ્રી આપણી ભાષામાં એમ સમજાવ્યું કે પ્રભુ જ્યાં જુઓ ત્યાં આ જે દેખાય કોઈ પણ વસ્તુ, જેમ પ્રભુશ્રી કહે પ્રભુ આ પુસ્તક છો તો કે આત્મા, ઘડિયાળ છો તો કે આત્મા, એ બધા આત્મા. તો કે આત્મા વગર કોણે જાણ્યું આ? તો
તો હું છું તો આ ઘડિયાળ છે, હું છું તો આ પુસ્તક છે, નહીં તો કોણ કે આ પુસ્તક છે? બધું મહાત્મ્ય આત્માનું છે. એટલે દરેક ઠેકાણે આત્મા જુઓ કે આત્મા છે તો આ હું છું તો આ બધું દેખાય. હું છું, હું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, એ મારું મૂળ સ્વરૂપ છે. એ હું છું, હું છું, હું છું જે અંદર થયા કરે છે એને કે છે સંભાળો. એ આ જીવ ભૂલી ગયો છે. અને જ્યાં મોહને લઈને એની દ્રષ્ટિ પડે તે રૂપ પોતે થઈ જાય છે. એટલે કૃપાલદેવે એકવાર એમ કહ્યું કે આત્મા ટોપી રૂપ થઈ ગયો. ટોપી હોય આપણી, એના વિચારમાં આપણે પડ્યા હોઈએ તો એવા મોહમાં એકાકાર થઈ જાય કે આ ટોપી આવી નથી, આ તો આમ જ જોઈએ, એટલી જ જોઈએ, એની સિલાઈ બરાબર નથી, મેલી થઈ ગઈ. એ તન્મય તે વિચારમાં થઈ જાય. આત્મા ટોપી રૂપ થઈ ગયો, પોતાને ભૂલી જ ગયો. એમ આપણી આ જે સ્થિતિ છે, જ્યાં જ્યાં નજર પડે છે તે મય જીવ થઈ જાય છે. કેમ કે એવો અનાદિનો મોહને લઈને અભ્યાસ છે, એટલે સ્વરૂપ સ્મૃતિ રહેતી જ નથી. એટલે અભ્યાસ માટે નિરંતર કહ્યું કે સહજાત્મ સ્વરૂપ પરમ, હું સહજ આત્મ સ્વરૂપ છું. પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવો જ, હું કંઈ કમ નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ એટલે શુદ્ધ, 100% જે શુદ્ધ વસ્તુ છે તેને સહજ કહેવામાં આવે. આત્માનું સહજ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ તે હું છું. અને પાંચે પરમેશ્વરી સહજાત્મ સ્વરૂપ છે, એટલે કે એના જેવો હું છું. આ આપણે દ્રઢ કરવું છે. તો એને મોહ નડે જ નહીં. આ મન છે એને કંઈ ને કંઈ ખોરાક જોઈએ છે. તમે સારા વિચારને રોકી લો, ખોટા વિચાર માટે એને જગ્યા નથી. એને ક્યાં વિચાર કરીએ તો મન ઓલરેડી એંગેજ, એટલે કે મન વ્યસ્ત છે કોઈમાં, એની પાસે ખાલી નથી કે બીજા વિચાર કરી શકે. કલિયુગ છે, કલિયુગ છે. ચારે બાજા એવા પહેરવેશ, એવી ખાણીપીણી, સિનેમા, નાટક, ટીવી, બધા ગાયનો એવા મોહના, ચારે બાજુ પ્રબળ મોહ, મોહ ને મોહનું જ વાતાવરણ છે. ભલભલા ભૂલી જાય એવું છે. એવું આ કલિયુગનું આ પ્રાબલ્ય પણ વર્તે છે. માટે કલિયુગ છે, માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. કે હું કોણ છું? મારું સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે, અને હું અનંત સુખ સ્વરૂપ છું ને હું ક્યાં સુખ શોધું છું? એમ વસ્તુ વિચાર વિના ન રહેવું, એમ મહાત્માઓની શિક્ષા છે, જ્ઞાની પુરુષોનું આ કહેવું છે. તમને બધાને યથા યોગ્ય પહોંચે. આ પ્રમાણે આ પૂરું થયું, પત્ર પૂરો થયો. પણ થોડુંક વિવેચન બાકી છે. એ કાલે વિવેચન છેલ્લું થોડુંક બાકી હતું બ્રહ્મચારીનું, એ જોઈ જઈ ને પછી આ પત્રને એકવાર સંક્ષેપમાં ફરી ઉપલબ્ધ દ્રષ્ટિએ ફેરવી ને પછી આગળનો પત્ર લઈશું.